ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે। સંક્રમણ વધવાને કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। તો રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાયરસને જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 14 બાળકોના મોત થયા છે। આ વાયરસને પાછળ મુખ્ય જવાબદાર સેન્ટ ફ્લાય છે, જે કરડવાથી બાળકોમાં ચાંદીપુરા વાયરસ ફેલાય છે। ગુજરાતમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસને ફેલાવનાર સેન્ટ ફ્લાય ઘરની અંદર બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં જોવા મળી છે। સેન્ટ ફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે, તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોસેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે। આ સેન્ટ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે। જામનગરમાં પણ ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ દર્દી નોંધાતા ફફડાટ ફેલાયો છે। ત્યારે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જીજી હોસ્પિટલમાં બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા। એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે। જામનગરમાં અત્યારે એના 2 કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે। આ વાયરસને કેવી રીતે અટકાવવો અને 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનું સારવાર માટેની શું વ્યવસ્થા છે, આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે મેં હોસ્પિટલના અધિક્ષક જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મિટિંગ રાખેલ છે। નગર મહાનગરપાલિકામાં અમને તારીખ 16મી તારીખે સાંજે મોડી રાતે જાણ થઈ હતી કે શંકાસ્પદ વાયરલ એન્સેફેટાઇટિસનું એટલે કે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો અંતર એક કેસ આવેલો છે। તો જે હાલમાં ભાટ સર્કલથી ભાટના ટોલ નાકા બાજુ જઈએ ત્યાં એક ઝૂંપડા વિસ્તારમાં આવેલો છે। ત્યાં તરત જ અમારી ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલુ કરવામાં આવેલી। તેને ચાંદીપુરમના જેવા લક્ષણો દેખાતા હોવાથી શંકાસ્પદ ગણી અને તેના બ્લડ સેમ્પલ અને સિરમ સેમ્પલ લઈ અને તેને પણ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે। સેન્ટ ફ્લાય ચાંદીપુરમ અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે। એક પ્રકારનો વાયરસને કારણે ચાંદીપુરા વાયરસ, તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે, જેના ફેલાવા માટે સેન્ટ ફ્લાય જવાબદાર છે। આ રોગ સામાન્ય રીતે 7 થી 14 વર્ષના બાળકોમાં કે જેમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે જોવા મળે છે। રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ઉછાળો આવી રહ્યો છે। આજે રાજકોટમાં 3 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 31 થઈ છે। મૃત્યુઆંક વધીને 19 થયો છે। અત્યાર સુધીના વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।